brought to you by V-Guard. નમસ્કાર, સુપર 6 માં સ્વાગત. આપની સાથે હું છું શિવાની. આજે વાત કરીશું એવા 6 મહત્વપૂર્ણ મુદ્દાઓની, જેમાં 6 મુદ્દાઓમાં આજે જાણીશું કે મહાયાત્રા મનાતી ચારધામની યાત્રા કેવી રીતે સાબિત થઈ રહી છે હાલાકીની યાત્રા. બહારનો બરફ કે આઈસ્ક્રીમ ખાતા પહેલા તમારું ચેતવું શા માટે છે જરૂરી, અને ભાવનગરના એક આધેડે કેવી રીતે મોતને આપી હાથ તાળી. આ તમામ મુદ્દાઓ પર કરીશું નજર. તો આજે સૌથી પહેલા મુદ્દામાં વાત વરસાદી આફતની. આજે સતત ત્રીજા દિવસે પણ રાજ્યના અનેક વિસ્તારમાં માવઠાએ મચાવ્યો છે કહેર. વલસાડથી લઈને જૂનાગઢ સુધી અનેક સ્થળે વાતાવરણમાં જોવા મળ્યો પલટો. તો ભારે વરસાદને પગલે ફરી એકવાર સેવાઈ રહી છે પાકને પારાવાર નુકસાનની ભીતિ. બીજા મુદ્દામાં અમે આપને બતાવીશું ખૂબ જ ભયાવહ કરનારા દ્રશ્યો. જો ચારધામની યાત્રાએ જવાનું વિચારી રહ્યા હોવ તો સૌથી પહેલા તમારે આ દ્રશ્યો નિહાળવા જરૂરી છે. યાત્રાધામ ઉત્તરાખંડમાં ઉમટી પડી છે એટલી ભીડ કે યાત્રા સાબિત થઈ રહી છે હાલાકીની યાત્રા, અને આ હાલાકીએ જ લઈ લીધો છે 10 લોકોનો જીવ. તો ત્રીજા મુદ્દામાં પણ અમે આપને બતાવીશું કેટલાક આવા ચોંકાવનારા દ્રશ્યો. કાળઝાળ ગરમીમાં જો ઠંડા ઠંડા બરફ ગોલા અને આઈસ્ક્રીમ જોઈને તમારું મન લલચાતું હોય તો જીભ પર કાબુ રાખી દેજો, કારણ કે નરી ગંદકી વચ્ચે તૈયાર થઈ રહ્યો છે બરફ ગોલાનો બરફ, અને આઈસ્ક્રીમ એવા કે બગાડી દેશે તમારી તબિયત. ચોથા મુદ્દામાં વાત મોતમાં ફેરવાઈ રહેલા પ્રવાસની. મંગળવારના રોજ પોઈચા નજીક નર્મદામાં ડૂબ્યા હતા 7 લોકો. સવારથી સર્ચ ઓપરેશન ચાલુ હોવા છતાં હજુ પણ નથી મળી આવ્યા તમામ મૃતદેહો. નદીના વિશાળ ખાડાઓને લીધે સર્ચ ઓપરેશનમાં પડી રહી છે હાલાકી. પણ શું આ ખાડાએ જ લીધો છે નિર્દોષોનો જીવ, તે પણ સવાલ. પાંચમા મુદ્દામાં વાત કરીશું ખળભળાટ મચાવનારા ઘટનાક્રમોની. મોટા સમઢિયાળાના ગુરુકુળમાં ભણવા મૂકેલ દીકરાનું બ્રેન વોશ કરાતું હોવાનું પિતાએ લગાવ્યો છે આક્ષેપ. તો બીજી તરફ સુરતમાં એક સગીરને સાધુ બનાવવામાં આવતા મચી ગયો છે હંગામો. અને અંતમાં વાત એક ખૂબ જ પોઝિટિવ ન્યૂઝની, કે જ્યાં સતર્કતાને પગલે એક આધેડે મોતને આપી દીધી હાથ તાળી. હૃદય રોગના હુમલાથી લઈ આધેડના આબાદ બચાવના તમામ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. આપને બતાવીશું આ રસપ્રદ ઘટનાક્રમ. તો આજે Brought to you by V-Guard.